ઓલપાડ તાલુકાના સાંધિયેર ગામની અંદર વેરાઈ માતાની જય વેરાઈ માતા. વર્ષો જૂની ઐતિહાસિક ને પૌરાણિક જય માતાજી. અમે છીએ અત્યારે કરમલા અમારા મોટા બાપુજીની ઘેરે અને અમે અહીંયાથી જઈ રહ્યા છીએ સાંધિયેર ગામ વર્ષોજીની ઐતિહાસિક વાવના દર્શન કરવા માટે. તો જો અમારા બધા પરિવારના સભ્યો તૈયાર થઈ ગયા છે. અમારા મોટા મમ્મી, ભાભી, મારા ધર્મપત્ની અને અમારા મોટા ભાઈ જો ફોર વ્હીલ લઈને તૈયાર થઈ ગયા છે. તો અમે જઈએ છીએ સાંધિયેર ગામની અંદર વણઝારી વાવના દર્શન કરવા. અમે ત્યાં જઈને વાવનો સંપૂર્ણ વિડીયો બતાવશું. સંપૂર્ણ વિડીયો નિહાળો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર કરજો અને જો ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. આ છે પાછળ વેરાઈ માતાનું મંદિર, વર્ષો જૂની ઐતિહાસિક વાવ અને આપણે વાવના દર્શન કરીશું. અને જો આ છે પાણી. આ જે પાણી થોડુંક ઊંચું છે નકર જો નીચું હોય ને તો આની નીચેથી અંદર હજી માતાજીના બધા મંદિર છે ને એ પણ દેખાય છે. જો સામે દેખાય નહીં છે વેરાઈ માતા. અને જો આ રીતના લોખંડની ગ્રીલ બનાવેલી છે અને ત્યાંથી તમે બેસીને અંદર માતાજીના દર્શન પણ કરી શકો. આ છે અમારા ભાભી, જો એ ગયા છે દર્શન કરવા. જય માતાજી મિત્રો. આપણે આવી ગયા છીએ ઓલપાડ તાલુકાના સાંધિયેર ગામની અંદર વેરાઈ માતાની વાવ આવેલી છે અને વર્ષો જૂનીને ઐતિહાસિક ને પૌરાણિક વાવ છે. તો આપણે જો વાવના દર્શન કરવા આવ્યા છીએ અને આ પાણી તો આજે ઘણું ઊંચું છે. બાકી બંને સાઈડ આમ માતાજીના મંદિર છે, ત્યાંથી માતાજીનું સ્થાનક પણ દેખાય છે. અને અહીંના ભક્તોનું કહેવું એવું છે કે નવરાત્રિના 9 દિવસ જો તમે આ રોડ પર પણ ચાલો ને તો રાત્રે માતાજીની ઝાંઝરીઓ અને માતાજી ગરબા ગાતા હોય ને તેના ગીતોના પણ અવાજ આવે છે. તો ઐતિહાસિક ને પૌરાણિક વાવના હું દર્શન કરવા જાઉં છું. અને જો અહીંયા એકદમ ઠંડુ પાણી છે. જય માતાજી. જય મારી વેરાઈ. હે માં, મારી માં કાળી માં. હે માં વેરાઈ માતા. એક, બે, ત્રણ, ચાર ને પાંચ, છ માતાજીના સ્થાનક છે. એવા અહીંથી કોઠા દેખાય છે માતાજીના. તો જો આ છે વાવ અને વાવનું પાણી એકદમ ઠંડુ છે અને સેજ પણ દુર્ગંધ મારતું નથી. એકદમ મીઠું પાણી છે. તો એકવાર ચોક્કસ અવશ્ય તમે આ વાવની મુલાકાતે આવો અને વાવના દર્શન કરો. અને જો ઉપર આ બાળકો ચાલવાની પણ પાળી મૂકેલી છે જ્યાંથી બાળકો. અને અમે આવી ગયા છીએ પરિવાર સાથે વાવના દર્શન કરવા માટે. તો ચોક્કસથી આ વિડીયોને સંપૂર્ણ નિહાળો. વિડીયો સારો લાગે તો વિડીયો તમારા સાથી મિત્રોને લિંક શેર કરો અને આ વાવના દર્શન કરાવો. ઘણી છે નથી. બીજું કે વાવના આગળના ભાગમાં 4 કુવા અને પાછળના ભાગમાં કુવા જેની ઊંડાઈ હજી સુધી કોઈ માપી શક્યું નથી. હા, પાણી અમે 4 કુવા આગળના ભાગના અને પાછળના ભાગમાં એની ઊંડાઈ કેટલી છે કોઈ નથી માપી એટલે. અહીંયા લખેલું છે ને બધું જૂની 1337 વર્ષ પાણી ભરાઈ પણ જાય છે અને વાવની અંદર પાણી સમાય પણ જાય છે. એટલું માતાજીનો ખાસ છે. વયું છે ને આગળ સામું બોયરું દેખાય છે. જય માતાજી. તો પાણી બહુ ઠંડુ છે. તે અહીંયા ઉપરથી ચાલીને રસ્તો છે ને ઉપરથી તે સંપૂર્ણ વાવ પણ દેખાય છે. હું તમને એનો પણ વિડીયો બતાવું. અને જો અહીંયા વણઝારી વાવનું મહત્ત્વ લખે છે. આજથી આશરે 3700 વર્ષ પૂર્વે લાખો વણઝારાઓએ બનાવેલી ઐતિહાસિક વાવ જે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સાંધિયેર ગામની અંદર આવેલ છે, જે ગુજરાતમાં બીજા ક્રમે આવેલ છે. ચમત્કારી વેરાઈ માતા તથા જય મહાકાળી માતાની અસીમ કૃપાથી આ વાવ આજે પણ અડીખમ છે. હજારો ભક્તો દર્શને આવે છે. અને જો આજે આપણે નીચેથી વાવ જે જોતા હતા ને, જો આવી રીતના અહીંયા એટલી ઊંડી છે અંદર વાવ, ત્યાં સુધી અહીંયા દર્શન છે માતાજીના. તો મારા વાલા મિત્રો, એકવાર અવશ્ય વાવની મુલાકાત લો.
અહીંયા સુધી ના પહોંચી શકો તો વિડીયોના મારફતથી પણ તમે વાવના દર્શન કરો અને તમારા સાથી મિત્રોને દર્શન કરાવો.